મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે જાણતા અજાણતા પર પતિથી પત્નીને કઈ રીતે દુઃખ પહોંચે છે। એક વખતની વાત છે, પરિવારમાં બે સભ્યો જ રહેતા હતા, પતિ અને પત્ની। પત્નીને કંઈ પણ કામ હોય પોતાના પતિ પાસેથી પૈસા બાબતમાં કે કઈ શાકભાજી લેવું હોય કે કઈ વસ્તુ ઘરમાં આવી હોય ઓનલાઈન તરીકે અથવા કઈ બજારમાં લેવા જવું હોય ત્યારે પતિ પાસે પૈસા માંગે છે તો પતિ વારંવાર કહે છે, શું ખર્ચો કર્યો તે, આટલાનું આવ્યું, આટલા બધા નો હોય, હવે કે તું ધ્યાનથી પૈસા વાપરતી જા, પત્નીને હાલતા આ રીતે તકલીફ પડતી। એક દી પત્નીએ રાતે પતિ સૂતા હોય છે ત્યારે એના ગૂગલ પે માંથી તમામ પૈસા પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી લે છે। પતિના પાકીટમાં પણ જેટલા પૈસા હોય છે 4-5 હજાર એ પણ પોતે લઈ લે છે। પતિનું એટીએમ કાર્ડ ને બધું જ લઈ લે છે। સવારે ઉઠે છે પતિ ત્યારે જોવે છે કે પોતાના પૈસા તમામ ફોનમાંથી પોતાની પત્નીના ફોનમાં ટ્રાન્સફર થઈ જાય છે। પત્ની કહે છે હા મેં લઈ લીધા, મારે જરૂર હતી। તો કે આટલા બધા શું કામ? તો કે 2 દિવસ મારી પાસે પૈસા રહેવા દો પછી હું તમને કહીશ। પતિ પાકીટ જોવે છે, પાકીટમાં 200 રૂપિયા જેટલા નથી હોતા, તો જાવું કઈ રીતે ઓફિસે? તો પત્નીને કહે છે તો પાકીટ આખું ખાલી કરી નાખ્યું। તો કે હા 2 દિવસ રહેવા દો મારી પાસે પછી હું તમને કહીશ। પતિ કહે પણ આ શું તું ગાંડા કાઢે છે કે મારા બધા પૈસા લઈ લીધા, પાકીટમાં કઈ નથી, ફોનમાં કઈ નથી, મારી ઓફિસે કઈ રીતે જવું, મારે પેટ્રોલ પુરાવવું છે રસ્તામાં। તો પત્ની કહે છે તમારે જોઈએ મારી પાસે માંગજો, હું તમને પૈસા આપીશ કેમ, પણ અત્યારે 2 દિવસ મારી પાસે રહેશે। પતિને પેટ્રોલ પુરાવવું હોય તો કહે છે મને અત્યારે 500 રૂપિયા દે કે અત્યારે, તો પત્ની આપે છે ખુશીથી 500 રૂપિયા, લ્યો લઈ જાઓ। સાંજે પતિનો ફોન આવે છે, મારે ચા પીવા જવું છે મારા મિત્રો સાથે, મને જરાક પૈસા દે। તો કે કેટલા જોઈએ છે? તો કે 500 રૂપિયા દે। તો કે 500 રૂપિયાની ચા થાય કે ક્યાંય 500 રૂપિયાની ન થાય? તો કે હું ફ્રેન્ડ સાથે જાઉં છું મારા મિત્રો હારે। તો કે તોય પણ 500 ની ન થાય, 100 રૂપિયાની થાય વધારે કે અલિયા 100 રૂપિયા રાખો। પતિ મૂંઝાઈ જાય છે, ઘરે આવીને કહે છે તારાથી હું થાકી ગયો છું, આજે મારા જ પૈસા મારે તારી પાસે માંગવા માટે હું કંટાળી ગયો છું કે થાકી જવાય છે। ત્યારે પત્ની કહે છે વારંવાર મારે પણ તમારી યાર આવું જ થાય છે ને, તમને હું કહું છું કે શાકભાજી આજે 50 રૂપિયાના ભીંડા આવ્યા છે તોય તમે એમ કહો છો બહુ મોંઘું આવ્યું છે, તને ખબર નથી પડતી। તો મને ખબર પડે છે ચાનો વધીને કપ 20 થી 30 રૂપિયાનો થાય છે, છતાં તમે 500 રૂપિયા માંગો છો। ત્યારે મેં તમને આવું કીધું છે તો તમને તકલીફ થાય છે, જેનું કામ હોય ને એને સંભાળે તો વધારે સારું લાગે। તમારી ફરજ હતી જ્યારે તમે પૈસા માંગ્યા તો એ ઘર માટે જ માંગ્યા ને, કે બીજા માટે તો નથી માંગ્યા। તમે ઈ કેમ આવી નોટિસ ન કરી? ત્યારે મને કેટલી તકલીફ પડતી છે કે મારે પણ જરૂરિયાત મુજબ પૈસા માંગવા માટે પણ તકલીફ પડે છે। ત્યારે પતિને સમજાય છે કે મેં કેટલું જાણતા અજાણતા પણ મેં મારી પત્નીને વારંવાર તકલીફ આપી છે। એટલે કે જ્યારે પત્ની માંગતી હોય છે ત્યારે પૈસા એને આપતા જાવ, એનું કારણ છે કે એ પોતાનું જ ઘર ચલાવે છે અને એને પણ ખબર છે કે પોતાના પતિની આવક જો 35 થી 40 હજાર કે 50 હજાર કે લાખ રૂપિયા જે કઈ હોય એમાં જ એનું ઘર ચલાવવાનું હોય, તો એને આપણે ખોટી સલાહ ન દેવી એ વધારે સારું, કેમ કે એ પણ પોતાની રીતે મેનેજ કરીને પોતાનું ઘર બને એટલું સારી રીતે ચલાવવા માંગતા હોય છે। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।